થોડુંક ઉપર આજે આપણે જે ઇન્સ્ટ્રક્શન ભણવાના છે કયું ગ્રુપ થશે? સેકન્ડ ગ્રુપ. પહેલું ગ્રુપ કયું હતું? એરિથમેટિક, કે જેની અંદર તમે સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર કરો. જ્યારે તમારે કોઈ ઓપરેશન કરવાનું હોય એ સરવાળા, બાદબાકી, ભાગાકાર અને ગુણાકારની મદદથી ના થઈ શકે એવા બધા ઓપરેશન કરવા માટે આપણે કયા ગ્રુપનો સહારો લેશું? લોજિક ગ્રુપ ઇન્સ્ટ્રક્શન. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ ની અંદર બધા ત્રણ ગેટ ખાસ ભણ્યા હશે: એન્ડ, ઓર અને એક્સ ઓર. એન્ડ, ઓર અને એક્સ ઓર ગેટ. આ ત્રણ ગેટ નું સ્પેશિયલાઇઝેશન જે છે એનો યુઝ કરી, એની સ્પેશિયાલિટીનો યુઝ કરી અને આપણા કામ આપણે કઢાવો. જેમ કે દરેક ડેટા કેટલા બીટનો હશે? 8 બીટનો હશે. હું તમને એવું કહું કે ભાઈ ખાલી મારે પાછળના 4 બીટ 0 કરવા. પાછળના 4 બીટ શું કરી દેવા છે? 0. આગળના 4 બીટ જે હોય એ તમે મને ખાલી પાછળના 4 બીટ 0 કરીને આપો. તો એ સિમ્પલ એરિથમેટિક ઓપરેશન થી થશે નહીં. એ વખતે તમારે સ્પેશિયલ, અથવા એવું કહું કે ડેટાની અંદર છેલ્લો બીટ 0 છે કે 1 એ મને કહો. તમને ડેટા જોઈને હજી ખબર નથી, તમને શું ખબર છે કે 2501 નંબર ઉપર જે ડેટા પડ્યો છે એનો છેલ્લો બીટ 0 છે કે 1 એ મને કહો. તો આ ટાઈપના જે પ્રોગ્રામ હોય એ બધાની અંદર કઈ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડવાની છે? લોજિક ગ્રુપ ઇન્સ્ટ્રક્શનની જરૂર પડવાની. કયા કયા લોજિક આપણે યુઝ કરવાના છે? તો કે એન્ડ, ઓર, XOR, રોટેટ, સ્વેપ અને બુલિયન ઓપરેશન માટે આપણે ઇન્સ્ટ્રક્શન સમજવાના છીએ. ઉપર લઈ લોજિક ગ્રુપનું મહત્વ એટલે કે કેમ આ વાપરીએ છીએ. તો મેં પહેલા જ કીધું કે જ્યારે તમારે આખી બાઇટ નહીં પણ પર્ટિક્યુલર બીટ ઉપર કામ કરવું છે, તમારે અમુક બીટ ચેન્જ કરવા છે, અમુક બીટ એઝ ઇટ ઇઝ રહેવા દેવા છે, તો એ વખતે આપણે કયા લોજિકનો યુઝ કરીએ છીએ, એટલે કઈ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરીએ છીએ? એવી ઇન્સ્ટ્રક્શન કે જે શેનાથી બિલોંગ કરે છે? લોજિક ગ્રુપ સાથે બિલોંગ કરે. જેમ જેમ એક્ઝામ્પલ આવશે એમ તમને વધારે આ વસ્તુ ક્લિયર થતી જશે. ઉપર ટચ પેડ હોત તો આવું થઈ નહીં. સારું, ચલો હવે એડ્રેસિંગ અગેન. જ્યાં પણ તમે ઇન્સ્ટ્રક્શન સમજવાના છો બધે જ તમને શું ખબર હોવી જોઈએ? એડ્રેસિંગ મોડ વાળો ફંડામેન્ટલ કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. જેમ કે એન્ડ ગેટ માટેની ઇન્સ્ટ્રક્શન છે ANL, એટલે કે એન્ડ ગેટ લોજિક. આખું નામ ALL છે, એન્ડ ગેટ લોજિક. ANL A, #25. એનો મીનિંગ શું થશે? કોઈ કહેશે 25 શું છે? પહેલા એક ડેટા છે કે એડ્રેસ? ડેટા. કઈ રીતે ખબર પડે છે? હેશટેગ આપ્યું છે. એટલે મને એટલું પહેલા એક વસ્તુ ખબર પડી કે મારો 25 નંબરનો ડેટા છે એને એમાં લઈ જવાનું નથી. કારણ કે જો એમાં લઈ જવાનો હોત તો કઈ ઇન્સ્ટ્રક્શન વાપરત? મૂવ વાપરો. મારે એમાં એને એડ પણ નથી કરવાનું, કારણ કે જો એડ કરવાનો હોત તો હું કઈ ઇન્સ્ટ્રક્શન વાપરત? એડ. મારે શું કરવાનું છે? એન્ડ લોજિક વાપરવાનું છે. એટલે કે એ ઇન્સ્ટ્રક્શન, એટલે કે એમાં એ રજિસ્ટરમાં જે ડેટા પડ્યો છે એ અને 25 નંબર, આ બંને વચ્ચે કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે? મારે એન્ડ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. કોઈને એન્ડ ઓપરેશન ખબર છે? એન્ડ નું ટેબલ ખબર છે? એન્ડ ઓપરેશન એટલે કે એન્ડ નું ટેબલ ખબર છે? શું આવે? એન્ડ નું ટેબલ શું આવે? 0 0 શું આવે? એન્ડ 0 0 0 પછી 0 1 0 1 0 0 અને 1 1 એક ગેટ ખાલી બરાબર રીતે સમજાવું. જો તમને એ ખબર પડી ગઈ ને તો તમને આ બાકીનું બધું ફટાફટ તમારી જાતે બોલતા થશો. એટલે હવે હું 5 મિનિટ જે સમજાવું છું એ ધ્યાનથી સમજ. મને ખાલી બોર્ડ ઉપર જગ્યા આપી દો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. થોડી વાર પહેલા ચાલુ કરો.
ચેક કરીએ કે માણસો સૂવે છે જાગે છે 1 into 1 શું થાય છે હવે જો તમે આમાં ધ્યાનથી જુઓ ને તો 0 નંબર સાથે તમે કોઈ પણ બીટનું એન્ડ ઓપરેશન કરો કોની સાથે 0 સાથે કોઈ પણ બીટ હવે બીટની તો બે જ વેલ્યુ પોસિબલ છે 0 અથવા 1 ધારો કે એવું કહું છું કે ભાઈ આપણો a અને 25 બરાબર તો a ની અંદર વેલ્યુ તો આ જ હશે 1 અથવા 0 25 એટલે શું લખાય અને 5 એટલે આ તો હોય 1 2 4 અને 8 1 2 4 8 એ પ્રમાણે મેં 25 લખી દીધા શું છે 25 જ્યારે હું એન્ડ ઓપરેશન કરવાનું કહું છું એનો મતલબ શું થયો 0 અને 0 નું એન્ડ ઓપરેશન કરો તો શું થયું 1 અને 0 નું ઓપરેશન કરો તો 0 અને 1 નું આને કહેવાય એન્ડ ઓપરેશન કર્યું બરાબર પહેલા તો તમારા જીવનમાં આ વસ્તુ ક્લિયર કરવાનું થાય કે ભાઈ ANL A કોમા #25 લખ્યો છે એનો મતલબ આવી રીતે એન્ડ ઓપરેશન કરવાનું થયું પણ કામ ક્યાં લાગ્યું જો આના ઉપરથી મેં એક કન્ક્લુઝન એવું કાઢ્યું કે જ્યારે 0 નંબરનું કોઈ પણ બીટ જોડે એન્ડ ઓપરેશન થાય તો રિઝલ્ટ શું આવે છે 1 નંબરનું બીટ જોડે એન્ડ ઓપરેશન થાય તો રિઝલ્ટ શું આવે 0 તો 1 હે આ બંને 1 છે 1 નું 0 જોડે ઓપરેશન થયું તો રિઝલ્ટ શું આવ્યું જે છે એ જ 1 નંબરનું 1 જોડે ઓપરેશન થયું રિઝલ્ટ શું આવ્યું એટલે કે જે નંબર છે એ જ જો તમે એન્ડ ઓપરેશન કરો છો અને એમાંથી એક બીટ 0 છે તો બીજો બીટ જે પણ હોય એ રિઝલ્ટ શું આવશે અને જો તમે એન્ડ ઓપરેશન કરો છો એમાંથી બીટ 1 છે તો રિઝલ્ટ શું આવશે જે બીટ તમે આપ્યું હશે એ 0 તો 1 હું એવું કહું છું કે 1 એન્ડ 0 તો રિઝલ્ટ શું આવશે 1 એન્ડ 1 કેમ કારણ કે એક બીટ તમારું કહું છે ફિક્સ 1 ની સાથે તમે એન્ડ ઓપરેશન કરીને જે પણ બીટ આપશો રિઝલ્ટ શું આવશે એનું એક બીટ 0 સાથે તમે એન્ડ ઓપરેશન કરીને કોઈ પણ બીટ આપશો રિઝલ્ટ શું આવશે 0 એટલે હું હવે તમને એક એક્ઝામ્પલ આપું છું કે મને કોઈ એવું કહે કે આ એ રજિસ્ટરમાં વેલ્યુ છે મારે ખાલી આ 4 ને 0 કરાવવા છે કોને 4 આને કેવા રાખવા છે એઝ ઇટ એટલે કે મને જવાબ શું જોઈએ છે 1 0 1 0 આ બીટ એઝ ઇટ પણ આ બધા શું થઈ જવા જોઈએ ખ્યાલ આવે છે તો આની અંદર એરિથમેટિક લોજિક ચાલવાનું છે આમાં કયું લગાડવું પડશે લોજિક ગેટ્સ વાળું યુઝ કરવું પડશે તો મને કોઈ કહેશો કે હું શેની વડે અહીંયા મલ્ટીપ્લાય એટલે એન્ડ ઓપરેશન કર્યું હે 8 8 0 તો પહેલા તો મારે આ એઝ ઇટ ઇઝ લાવવા છે આ એઝ ઇટ ઇઝ લાવવા હોય તો મારે શેની જોડે કરવાનું 1 જોડે એટલે અહીંયા હું શું લઈશ 1 અહીંયા મારે શું કરી દેવું છે 0 તો હું કોની જોડે એન્ડ ઓપરેશન કરાવીશ 0 જોડે ખ્યાલ આવે છે એટલે સપોઝ આ એક્યુમ્યુલેટર a ની વેલ્યુ છે કોની વેલ્યુ છે એક્યુમ્યુલેટર a ની વેલ્યુ તો હું ઓપરેશન શું લખીશ ANL મારે રિઝલ્ટ શેમાં જોઈએ છે પાછું એમાં જ જોઈએ છે એટલે a અહીંયા કોમા કરીને હેશટેગ શું કરીશ 25 આ 1 1 1 1 એટલે શું થાય f 0 0 0 એટલે શું થાય 0 એટલે અહીંયા શું લખીશ f0 તો હવે મારે જે જોતું હતું એ રિઝલ્ટ મળી ગયું એટલે કે પહેલા 4 બાઇટ કેવા રહ્યા એઝ ઇટ ઇઝ અને બાકીના બાઇટ શું થઈ ગયા 0
ખ્યાલ આવે છે? આ સમજ ના પડે ત્યાં સુધી આગળ વધવાનું ના કહેતા. આ સમજ પડી ગઈ તો બધું સમજ પડી જ ગઈ છે. હા બોલ રમેશ, શું થયું? હજુ અલગ એક્ઝામ્પલ. સારું, હું એક્ઝામ્પલ લઉં છું 1 1 0 1 0 0 1 1. એક્યુમ્યુલેટરમાં આ વેલ્યુ છે. મારે એવું જોઈએ છે કે ભાઈ 0 0 1 1 માં ચેન્જ થવો જોઈએ નહીં. એ વેલ્યુ કેવી રહેવી જોઈએ? એઝ ઇટ. વેલ્યુ ચેન્જ કઈ થવી જોઈએ? આની વેલ્યુ ચેન્જ થઈને કેટલી થઈ જવી જોઈએ? એનો મતલબ કે મારે આ બધાને શું કરવું પડે? 0 કરવું છે. જો મારે 0 કરવું છે આ બધાને, તો હું શું કરીશ? મને એટલું ખબર પડે છે કે જો હું 0 વડે એન્ડ ઓપરેશન કરાવી દઉં તો અહીંયા ગમે તે હોય, પણ રિઝલ્ટ શું આવશે? 0. એટલે હું એનું એન્ડ ઓપરેશન કોની જોડે કરાવી દઈશ? આ જેવું મેં 0 જોડે કરાવ્યું તો થશે શું? ઉપર ગમે તે હોય, રિઝલ્ટ શું આવવાનું છે? 0. હવે અહીંયા વાત કરી, અહીંયા મારે શું કરી દેવું છે? એઝ ઇટ ઇઝ. મારે એઝ ઇટ ઇઝ રાખવું હોય તો મારે એન્ડ ઓપરેશન કોની જોડે કરવાનું? 1 જોડે. એટલે મારે એઝ ઇટ ઇઝ રાખવું છે તો અહીંયા હું એન્ડ કોની જોડે કરાવીશ? ખ્યાલ આવે છે? એટલે હવે શું થઈ ગયું? આ એન્ડ ઓપરેશન થયું તો તમારું રિઝલ્ટ શું આવી જશે? જે આપણે જોતું હતું એ પહેલા 4 0 અને પાછળના 4 કયા આયા? જે તમારી ડિજિટ છે એના એ જ. ખ્યાલ આવે છે? 1 × 1 1 1 × 1 1 0 0 0. એન્ડ ઓપરેશન થયું. મારે જે પર્પઝ જોતો હતો એ ફૂલફિલ થયો. તો ઇન્સ્ટ્રક્શન કઈ આવી ગઈ? આના માટે લખવું હશે તો આ કઈ છે? 0. આ શું છે? F. જ્યારે અચ્છા કોઈ મને એવું કહે કે મારે ખાલી આ એક જ બીટ ચેન્જ કરવો છે, આ એક જ બીટ છે અને મારે શું કરી દેવો છે? ચેન્જ કરી દો છે. આ બીટને ચેન્જ કરીને મારે શું જોઈએ છે? 1. બાકીનું બધું રિઝલ્ટ કેવું રાખવું છે? સરખું. આ એક બીટ છે, આને શું કરી દેવું છે? 0 છે, એનું શું કરી દેવું છે? 1. બાકીનું બધું કેવું રાખવું છે? સરખું. તો મને કોઈ આંકડા લખાવશે કયા નંબર સાથે હું એન્ડ ઓપરેશન કરીશ? પહેલા 4 છે ને એ 1. આ તો સરખા જ રાખવાના છે એટલે આ બધા 1. આ બંને બી સરખા રાખવાના છે એટલે 1. ચેન્જ કયું કરવાનું છે? 0. એટલે આને નહીં. આ બંને પાછા કેવા રાખીશ? ચેન્જ કોને કરવાનું છે? આને ચેન્જ કરી દેવાનો છે. તો આમાં શું લખીશું? શું લખીશું? 0 લખીશ તો શું થશે? 0 થશે. 1 લખીશ તો બી શું થશે? 0 થશે. તો 0 ને ચેન્જ કરાશે? કોને ચેન્જ કરાશે? તો અહીંયા શું લખીશ? 1 લખીશ કે 1 લખીશ તો શું થશે? 1 જ થઈ જાય. 1 લખીશ તો 1 આવશે. મારે તો શું કરવું છે? ચેન્જ. 0 કરવો છે તો મારે શું લખવું પડશે? 0 શું લખવું પડશે? 0 0 લખીશ તો અહીંયા ગમે તે હોય આઉટપુટ શું આવશે? 0 આવશે. તો અહીંયા શું લખીશ? 0. આ બંને તો કેવા રાખીશ? 1. તો હવે આ નંબર કયો થશે? આ નંબર કયો થયો કહેવાય? 8 ને 2 10 ને 1 11 એટલે કે B. 0 0 FB. આ નંબર વડે હું આને એન્ડ લોજિક કરાવું તો મારો આ એક બીટ શું થશે? ચેન્જ થઈ જશે. તો જ્યારે તમારે ઇન્ડિવિજ્યુઅલ બીટ ચેન્જ કરવો હોય, કોઈ બી 2 બીટ ચેન્જ કરવા હોય, કોઈ પણ 3 બીટ ચેન્જ કરવા હોય, ત્યારે આપણે શેનો યુઝ કરવાના છે? કયા લોજિકનો કરશું? એન્ડ. આવી રીતે ઓર હશે તો ઓરની સ્પેશિયાલિટી શું છે? ઓરનું ટેબલ યાદ છે કોઈને? 0 1 1 1. 0 1 1 0 1 1 1. શું થાય એનો મતલબ? કે જ્યારે હું ઓર કરું છું, જ્યારે હું ઓર ઓપરેશન કરું અને એક બીટ શું હશે? 1. તો અહીંયા ગમે તે બીટ હોય, જવાબ શું આવવાનો છે? 1. એના કરતા હું જો હું ઓર ઓપરેશન
ઓપરેશન કરું, અહીંયા 0 હોય તો જવાબ શું આવવાનો છે? 0 જે અહીંયા છે એ જ. એટલે કે 0 છે તો જવાબ શું આવ્યું? 0 1 છે તો જવાબ શું આવ્યું? 1 એના કરતા ઊંધું XOR. XOR યાદ છે કોઈને? હા મને તો ખાલી એટલું જ ખબર પડે કે આ બંને 1 1 છેલ્લા 0 જ. તો XOR નો ફાયદો શું છે જુઓ, બંને 0 હોય ત્યારે શું આવશે? જે ડેટા છે એ જ 0 હોય એટલે 0 છે તો શું થઈ ગયું? 1 છે તો શું થયું? 0 અહીંયા પણ જો બંને 1 છે ત્યારે 0 હોય તો શું થાય છે? 0 અને 1 હોય તો શું રહે છે? 1. એટલે કે બંને 1 છે ત્યારે ડેટા કેવો રહ્યો? સેમ બંને 0 છે ત્યારે ડેટા કેવો થયો? અલગ અલગ કોમ્પ્લિમેન્ટ. કોમ્પ્લિમેન્ટ એટલે કે નોટ ગેટ યુઝ કરવાનું તમને કે નોટ ગેટમાં શું છે? 1 આપો તો શું થાય? 0. તો તમારે ડિજિટલ લોજિક ઇમ્પ્લિમેન્ટ કરવું હોય તો તમે કઈ ઇન્સ્ટ્રક્શન વાપરી શકો? XOR. કઈ રીતે? તો કે આગળ XOR કોનાથી કરાવવાનું? 0. તો તમારો જે બીટ હશે એનું શું મળશે તમને? ઊંધું. એટલે કે 0 હોય તો શું મળશે? 1 અને 1 હોય તો શું મળશે? 0. તો જ્યારે તમારે બીટ સાથે કામ કરવું હોય, કોઈ પણ પર્ટિક્યુલર બીટને ટાર્ગેટ કરવા હોય અને એની વેલ્યુ 0 કે 1 કરવી હોય ત્યારે તમને શેનો યુઝ કરવાનો થશે? લોજિક ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવાનો થશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. સાહેબ કોઈ મને એવું કહે કે જે તમને નંબર આપ્યો છે એ ઓડ છે કે ઇવન એ ચેક કરો, તો કઈ રીતે? એક નંબર ધારો કે મને આપી દીધું 0 1 0 1 1 0 1. હવે મને એવું કીધું છે કે આ નંબર છે એ ઓડ છે કે ઇવન એ ચેક કરો. કઈ રીતે ચેક થશે? તો હું આને કન્વર્ટ કરીશ પહેલા કે ભાઈ આ કેટલા થાય? 2. આ કેટલા થાય? 10. એટલે આ શું થશે? A. પછી આ શું થશે? 1 0 એટલે આ 1 અને આ 4 એટલે 5. એટલે 5 A. હવે આ નંબર ઓડ છે કે ઇવન એવું કઈ રીતે ખબર પડે? તો કે 5 એને 2 વડે ભાગો, પછી એવું કરશું. એના કરતા જવાબ એની અંદર જ છે. જો કેટલું મસ્ત, 8 4 2 અને 1. જો છેલ્લો ડિજિટ 1 હોય, છેલ્લો ડિજિટ શું હોય? 1. તો એ નંબર કયો હશે? ઓ ભાઈ પૈસા કઈ નહીં. જો 0 0 0 1 કયો નંબર થયો? 1 એટલે શું કહેવાય? ઓડ. હવે હું આને 0 કરી દઉં. 0 0 1 0 કયો નંબર છે? ઇવન. પાછળ શું આવ્યું? 0 0 0 1 1 પાછળ શું આવ્યું? 1. કયો નંબર છે? ઓડ. 3 એટલે ઓડ. 0 1 0 1 કયો નંબર છે? 5. શું થયું? ઓડ. 0 1 1 1 7 શું થયું? ઓડ. મીન્સ કે મારે ખાલી એક જ ડિજિટ ચેક કરવાનો છે. કયો? પાછળનો. જો પાછળનો ડિજિટ 1 છે એનો મતલબ નંબર કયો છે? ઓડ. પાછળનો નંબર 0 છે એનો મતલબ નંબર કયો છે? ઇવન. તો મારે ચેક કયો કરવાનો? એક જ ડિજિટ. મારે બધા ડિજિટ ચેક કરવાની જરૂર છે ના. ડિજિટ ચેક કરવા જઈશ તો હેક્સાડેસિમલ ને ગણિતમાંથી ઊંચો જ નહીં આવું. ડિવાઇડ બાય 2 કરીશ ને બધી કાઢીશ, શેષ વધે છે નહીં વધે, કઈ જ નહીં. સિમ્પલ લોજિક. 8 4 2 1. પાછળનો નંબર 1 છે એનો મતલબ ઓડ જ છે. ખ્યાલ આવે છે? હવે ઇન્સ્ટ્રક્શન જોઈએ. જો આટલું ખ્યાલ આવી ગયું હોય કે ભાઈ આ કરવાથી ઓડ થાય છે, ઇવન કરવું હોય તો એટલે કે એન્ડ ગેટ, ઓર ગેટ અને XOR ગેટ. XOR ગેટમાં જ આપણને શેની ફેસિલિટી એક મળી ગઈ? નોટ ગેટ વાળી ફેસિલિટી મળી જાય છે કે જેમાં આપણે નંબરને શું કરી શકીએ છીએ? કોમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. હવે બધા 0 કરવું હોય તો એને કોની સાથે એન્ડ કરો? 0. સેમ નંબર જોતો હોય તો શું કરો? 1 સાથે રાખો. આપણે લીધું સેમ એક્ઝામ્પલ લીધું કે ભાઈ 4 બીટ છે એને તમારે શું કરી દેવાના છે? 0 કરવાના છે. તો આગળના બીટ એઝ ઇટ ઇઝ રાખવા છે તો એન્ડ શેની સાથે કર્યું? 1. આગળના બીટ ક્લિયર કરવા છે આ પાછળના તો શેની સાથે એન્ડ કર્યું? 0 સાથે એન્ડ કર્યું.
પછી કઈ ઇન્સ્ટ્રક્શન આવી ઓર માં પેલા કરતા કેવું છે ખાલી v1 1 રાખવું હોય તો કોની સાથે ઓર કરવાનું 1 સાથે બાકી શેની સાથે કરવાનું 0 સાથે જે નંબર સેમ રાખવો છે તો શેની સાથે ઓર કર્યું 0 1 કરવું છે તો કોની સાથે ઓર કરી દીધું 1 સાથે કર્યું XOR એટલે કે ડેટાને ઇન્વર્ટ કરવો હોય તો તમારે કોમ્પ્લિમેન્ટ ફોર્મ જોતું હોય તો XOR ના યુઝ થી તમે શું કરશો 0 નું 1 અને 1 નું શું કરી શકશો 0 કોઈ પણ બીટ ને 0 કરવો હોય કઈ ઇન્સ્ટ્રક્શન યુઝ કરશો AND કોની સાથે એન્ડ કરવાનું 0 કોઈ પણ બીટ ને 1 કરવો હોય કઈ ઇન્સ્ટ્રક્શન લેશું OR શેની સાથે OR કરવાનું કોઈ પણ બીટ ને ઇન્વર્ટ એટલે કે 0 હોય તો 1 ને 1 હોય તો 0 તો કયો ગેટ યુઝ કરશો X કયા બીટ ની મદદથી કરશો 1 નંબરના બીટ થી કરશો અને જેનો જે બીટ સેમ રાખવો હોય તો શું કરી દેવાનું છે AND OR અને XOR AND હોય તો શેનાથી સેમ રખાશે 1 OR હોય તો શેનાથી સેમ રખાશે 0 XOR હોય તો શેનાથી સેમ રખાશે આના કરતા આમાં જે નહીં યુઝ કરીએ એ બધા બીટ સેમ રાખવા માટે યુઝ થશે હવે થોડીક વધારે કામની ઇન્સ્ટ્રક્શન કઈ રોટેટ ઇન્સ્ટ્રક્શન એટલે કે ડેટાને રોટેટ કરવા માટે ધારો કે ડેટાને ડાબેથી જમણે લઈ જવો છે મારી પાસે એક ડેટા છે 0011 આ નંબર કયો થશે કોઈ કહેશે 0011 કયો નંબર થયો હવે હું ખાલી આ બીટની ગણતરીને શું કરું છું કઈ બાજુ લઈ જાઉં છું ડાબી સાઈડ લઈ જાઉં તો આ જે 1 છે આગળ આવશે પછી શું આવશે અહીંયા 1 0 પછી શું આવશે અહીંયા 1 1 ને અહીંયા શું આવી જશે જો અહીંયા છે 0 0 1 1 બધા બીટ એક એક બાજુ ખસે તો અહીંયા બે 0 છે એની જગ્યાએ કેટલા 0 થઈ જશે 1 આ બે 1 પાછળ છે બંને 1 ક્યાં આવી જશે વચ્ચે અને એક 0 છે એ ક્યાં આવશે પાછળ તો પહેલા આ નંબર કયો હતો 0 0 1 1 એની વેલ્યુ કેટલી થતી હતી 3 હવે એ બધા બીટને લેફ્ટ બાજુ લીધા તો શું થઈ ગયું 0 1 1 કયો નંબર થયો કયો નંબર થયો 6 પહેલા કેટલો હતો 3 હવે કેટલો થઈ ગયો 6 હજી એકવાર લેફ્ટ લઈ જવું શું આવશે નંબર 1 1 0 0 કયો નંબર થયો 12 1 1 0 0 એટલે કે 12 3 6 12 જ્યારે તમારે નંબરને ડબલ કરવા હોય તો તમે ઇન્સ્ટ્રક્શન કઈ વાપરશો બીટને કઈ બાજુ ખસાડો લેફ્ટ એના કરતા લાઈટ ચાલુ બોર્ડ ઉપર 0 0 1 1 કયો નંબર થાય 1 2 4 એટલે કે 1 અને 2 કયો નંબર થયો હવે હું આને કઈ બાજુ ખસેડું છું આવી સાઈડ ખસું એટલે 0 અહીંયાથી પાછળ આવતો રહેશે આ 0 આગળ જશે આ 1 ક્યાં જશે આગળ આ 1 ક્યાં જશે આગળ એટલે અહીંયા શું રહેશે 0 આ તો ખબર પડી આમ ખસેડ્યું છે ખાલી એટલે આ બે અહીંયા હતો એ બે આવી ગયા અહીંયા આ નંબર કયો હતો આ નંબર કયો થઈ ગયો હવે હજી આને ખસેડ્યું 1 1 0 કયો નંબર થઈ ગયો બી એટલે કે 12 પહેલા કેટલા હતા હવે કેટલા થયા પછી કેટલા થયા એટલે કે જો તમારે 2 વડે મલ્ટીપ્લાય કરવું છે તો તમે જે તમારો ડેટા સેટ છે એને કઈ બાજુ ખસેડો ડાબી બાજુ એના કરતા હું ડિવાઈડ કરવું છે તો જમણી બાજુ ખ્યાલ આવે છે ને જમણી બાજુ ખસેડો તો 6 ના કેટલા થઈ જશે 3 12 ના કેટલા થશે 6 તો જો ઇન્સ્ટ્રક્શન રોટેટ લેફ્ટ કરશો જે પણ આપ્યું હશે તો ઓરિજિનલ નંબરની કેટલી વેલ્યુ થઈ જશે ડબલ રાઈટ સાઈડ કરશો તો વેલ્યુ કેટલી થઈ જશે ઓછી અડધી થઈ જશે ડિવાઈડ થઈ જશે
તો આખું પેલું મલ્ટિપ્લિકેશન કરો એના કરતાં ખાલી શું કરો, રોટેટ લેફ્ટ, તો તમને શેની વેલ્યુ મળી ગઈ? ડાયરેક્ટ કેટલી વેલ્યુ મળશે? ડબલ. એડ કરો, મલ્ટીપ્લાય કરો, એની જગ્યાએ એક જ આંકડાના ચેન્જ કરવાથી, એક ઇન્સ્ટ્રક્શનના ચેન્જ કરવાથી તમને જોઈતો જવાબ મળતો હોય તો કેમ નહીં લેવું? તો રોટેટ લેફ્ટ અને રોટેટ રાઈટ, મલ્ટીપ્લાય કરવા માટે અને ડિવાઈડ કરવા માટે. લાઈટ બંધ એ ઇન્સ્ટ્રક્શન. રોટેટ ઇન્સ્ટ્રક્શન ખાલી ને ખાલી એક્યુમ્યુલેટર માટે યુઝ થાય. એટલે કે એક્યુમ્યુલેટરના જે બીટ છે એને તમારે ચેન્જ કરવા હોય તો તમે આ રોટેટ ઇન્સ્ટ્રક્શનની મદદથી કરી શકો છો. પહેલી ઇન્સ્ટ્રક્શન આવી કઈ? RLA એટલે કે રોટેટ લેફ્ટ એક્યુમ્યુલેટર. આની અંદર થાય છે શું? તો કે ભાઈ બધી બીટ લેફ્ટ બાજુ જાય છે, પણ જે પહેલી બીટ હોય ને એ બે જગ્યાએ જાય છે. ક્યાં? છેલ્લે પણ જાય અને એક્યુમ્યુલેટરમાં પણ જાય. 0 થી ચાલુ કરીએ, 0 થી ચાલુ કરીએ તો ટોટલ 7 બીટ હશે. તો જે 7મી બીટ છે એ તમારી ક્યાં જશે? કેરી ફ્લેગમાં પણ જશે અને ક્યાં જશે? છેલ્લામાં પણ જશે. બે જગ્યાએ જશે. 8 બીટનું રજિસ્ટર ધારી, 8 બીટનું રજિસ્ટર છે એટલે વેલ્યુ મૂકી હશે 0 1 0 1 0 1 કઈ. મારે એને શું કરવું છે? ધારો કે રોટેટ લેફ્ટ કરાવું છું તો અહીંયા જે પહેલું બીટ હશે આ ક્યાં જવું જોઈએ? છેલ્લે જવું જોઈએ. આમ છેલ્લે. તો એ છેલ્લે પણ જાય છે અને બીજું ક્યાં જાય છે? કેરી ફ્લેગમાં પણ જાય છે. એટલે કે મને કોઈ ડેટા ખબર નથી અને મને કોઈ એવું કહે છે કે ભાઈ પહેલું બીટ કયું છે એ ચેક કરીને કે, તો સિમ્પલી હું એને કહું ઇન્સ્ટ્રક્શન આપીશ રોટેટ લેફ્ટ RLA, એટલે તમારું એ પહેલું બીટ હશે ક્યાં આવી જશે? કેરી ફ્લેગમાં આવી જશે. કેરી ફ્લેગ તો આપણને કયા રજિસ્ટરમાં દેખાય છે? કેરી ફ્લેગ જોવું હોય તો કયું રજિસ્ટર ચેક કરવાનું? FFR. PSW. માં તમને 7 વસ્તુ દેખાય છે. કઈ કઈ? કેરી દેખાય છે, વેરી ગુડ. ઓક્સિલરી કેરી દેખાય છે, પછી પેરિટી ફ્લેગ દેખાય છે, પછી ઓવરફ્લો દેખાય છે, એક યુઝર ડિફાઇન ફ્લેગ દેખાય છે અને RS0 અને RS1 જેનાથી તમે રજિસ્ટર બેંક સિલેક્ટ કરો છો. આટલી વસ્તુઓ તમને PSW માં દેખાય. તમે કેરી ફ્લેગ ચેક કરો, કેરી ફ્લેગ 1 હોય તો તમને ખબર પડી જશે કે ભાઈ જે તમારો ડેટા છે એમાં પહેલી વેલ્યુ 1 છે કે 0 છે. તો RLA ઇન્સ્ટ્રક્શન થી બે વસ્તુ થાય છે કે તમારો MSB છેલ્લે જાય છે અને એક વેલ્યુ ક્યાં રાખે છે? કેરી. સેમ એવી રીતે રોટેટ રાઈટ એક્યુમ્યુલેટર, એમાં શું થાય છે? તો કે તમારી LSB હોય એ ક્યાં જાય છે? કેરીમાં પણ જાય અને ક્યાં જાય? MSB માં પણ જાય. LSB ને MSB તો ખબર છે ને? લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર અને મોસ્ટ સિગ્નિફિકન્ટ નંબર. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં LSB ને MSB તો ભણ્યા કે નહીં? સારું, હું એવું કહું છું કે મારી પાસે 8 આંકડાનો એક નંબર છે 1 1 1 1 0 0 0 0. આમાં MSB કહો ને LSB કહો. જે પહેલાથી સ્ટાર્ટ થતું હોય એ નંબર તમારો MSB કહેવાય. ધારો કે એવું કહું કે 987 તો એમાં 9 એ MSB કહેવાય અને 7 એ તમારો શું કહેવાય? LSB. LSB એટલે લીસ્ટ સિગ્નિફિકન્ટ નંબર, જેની વેલ્યુ ઓછી છે. MSB જેની વેલ્યુ વધારે છે. તો તમે જ્યારે રોટેટ લેફ્ટ કરો છો ત્યારે તમારું શું થશે? MSB વાળી વેલ્યુ હશે એ ચેન્જ થાય છે કેરી ફ્લેગ. જ્યારે તમે રોટેટ રાઈટ કરો છો ત્યારે શું થશે? તમારી LSB વાળી વેલ્યુ છે એ ચેન્જ થઈને જશે MSB માં અને એ જ વેલ્યુ ક્યાં જશે? કેરી ફ્લેગ. ખ્યાલ આવે છે? આ ક્યાં ઇન્સ્ટ્રક્શન કામ લાગી આપણને? ડબલ કરવું હતું ત્યારે અથવા તો ડિવાઈડ કરવું હતું ત્યારે. એના જેવી બીજી એક ઇન્સ્ટ્રક્શન છે કઈ? RLCA. જ્યાં પણ C વાંચો એનો મતલબ કે કેરી ફ્લેગની વાત કરી રહ્યા છે. ઉપરની ઇન્સ્ટ્રક્શનમાં શું થતું હતું? MSB બે જગ્યાએ જતો હતો. કેરી ફ્લેગમાં પણ જતો હતો અને આગળ છેલ્લા બીટમાં પણ જતો હતો. અહીંયા એવું થતું નથી. કેરી બીટમાં જે વેલ્યુ પડી હોય એ આગળ વધે, એટલે કે 8 ની જગ્યાએ
તમારા કેટલા બીટ એક સાથે કામ થતા હશે? 9 બીટ કામ થતા હશે. કેરી ફ્લેગની વેલ્યુ આવે LSB માં અને MSB ની વેલ્યુ જાય કેરી ફ્લેગની અંદર. ઉપરની ઇન્સ્ટ્રક્શન ને નીચેની ઇન્સ્ટ્રક્શનમાં આટલો જ ફરક છે કે પહેલામાં એક સાથે વેલ્યુ બે જગ્યાએ જાય છે, આમાં એક સાથે વેલ્યુ કેટલી જગ્યાએ જાય છે? એક જ જગ્યાએ જાય છે. આ બધા એવા પ્રોગ્રામમાં કામ લાગશે કે જ્યાં તમને નંબર ઓડ છે કે ઇવન છે, અથવા તો તમારે મલ્ટીપ્લાય ડિવાઈડ કરવાના છે, કોઈ પર્ટિક્યુલર બીટ 0 કરવાના છે, કોઈ પર્ટિક્યુલર બીટ 1 કરવાના છે, કોઈ લોજિક સર્કિટ ડેવલપ કરીને એનો પ્રોગ્રામિંગ કોડ બનાવવાનો હોય, એ બધી જ જગ્યાએ આપણે આ ટાઈપના ઇન્સ્ટ્રક્શન યુઝ કરવાના છીએ. એટલે તમારો નંબર ઇવન છે કે ઓડ એ ચેક કરવા માટે ઇન્સ્ટ્રક્શનનો યુઝ થશે. નંબર પોઝિટિવ છે કે નેગેટિવ? પોઝિટિવ કે નેગેટિવ કઈ રીતે ખબર પડે? નંબર પોઝિટિવ હોય તો પહેલો આંકડો હોય 0, નંબર નેગેટિવ હોય તો પહેલો આંકડો હોય 1. તમારે સિમ્પલી શું કરાવવાનું છે કે રોટેટ લેફ્ટ કરાવો એટલે પહેલો બીટ હોય એ ક્યાં આવતો રહેશે? કેરી ફ્લેગમાં આવતો રહેશે. કેરી ફ્લેગ ચેક કરો, કેરી ફ્લેગની વેલ્યુ 1 આવે એનો મતલબ કે નંબર તમારો જે આપેલો છે એ નેગેટિવ છે. જો એની વેલ્યુ 0 આવે તો તમારો જે નંબર આપેલો છે એ કેવો છે? પોઝિટિવ છે. હવે આવે છે સ્વેપ ઇન્સ્ટ્રક્શન. સ્વેપ એટલે કે અદલાબદલી. જો તમારે આગળના 4 બીટ અને પાછળના 4 બીટ એ બંનેને એકબીજાથી બદલવી હોય, એટલે કે 53 નંબરને 35 કરવો હોય, તો આપણે કઈ ઇન્સ્ટ્રક્શન વાપરશું? સ્વેપ ઇન્સ્ટ્રક્શન વાપરશું. ઘણા બધા ઓપરેશન આપણે ડિપ્લોમા લેવલે તો એટલા અઘરા પ્રોગ્રામ આવતા નથી, એટલે બાકી ઘણા બધા પ્રોગ્રામ એવા આવે છે કે જ્યાં તમારે વેલ્યુ શું કરવી પડે? એકબીજા સાથે સ્વેપ કરવી પડે. તો એ વખતે આપણે સ્વેપ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરીશું. CLR નામ જ સજેસ્ટ કરે છે કે ક્લિયર કરવાનું છે. કોને? A એક્યુમ્યુલેટર. A ની વેલ્યુ બધી શું કરી નાખવાનું? 0 0 0 0 0. ધારો કે હું એવું કહું કે આ ક્લિયર ઇન્સ્ટ્રક્શન નથી વાપરવાની, હમણાં ખબર પડશે કે ચલો કોનું દિમાગ ચાલે છે. સિમ્પલ સવાલ આપું છું, મારે ક્લિયર ઇન્સ્ટ્રક્શન નથી વાપરવું અને મારે એક્યુમ્યુલેટરને 0 કરવું છે, તો હું કઈ ઇન્સ્ટ્રક્શન લખીશ? હે, કઈ રીતે? બોલ. વેરી ગુડ. ચલો આન્સર તો સાચો છે, પણ ઇન્સ્ટ્રક્શન આખી સાચી કહી દે તો કહેવાય કે બરાબર છે. હા હા, એટલે એક ઇન્સ્ટ્રક્શન કઈ આવશે? એન્ડ ગેટમાં પોસિબલ છે, પણ ઇન્સ્ટ્રક્શન કહું છું. ઇન્સ્ટ્રક્શન બોલ. ANL. વેરી ગુડ. પછી શું લખીશ? A. કારણ કે એને આપણે ક્લિયર કરવું છે. A કોમા પછી શું લખીશ? હેશટેગ. વેરી ગુડ. અને 0 0. એન્ડ ગેટનો યુઝ કરીને 0 0 સાથે તમે મલ્ટીપ્લાય કરાવી દેશો. મલ્ટીપ્લાય એટલે કે એન્ડ ઓપરેશન કરાવશો તો નંબર તમારો એમાં શું આવી જશે? બધું 0 0 આવી જશે. મલ્ટીપ્લિકેશન વાળી ઇન્સ્ટ્રક્શન યુઝ કરવી હોય તો શું લખીશ? મલ્ટીપ્લિકેશન વાળી ઇન્સ્ટ્રક્શન યુઝ કરી અને એક્યુમ્યુલેટરને 0 કરવું છે તો શું લખીશ? મલ્ટીપ્લિકેશન ઓર તો લોજિક ગેટની ઇન્સ્ટ્રક્શન આવી. હવે તો એવું કહું છું કે એરિથમેટિક વાળી ઇન્સ્ટ્રક્શન યુઝ કરી અને એ રજિસ્ટરને 0 કરવો છે. મલ ત્યાં જ ભૂલ થઈ ગઈ. મલ પછી એટલે એ પછી કોમા આવતું જ નથી. મલ્ટીપ્લિકેશન ને ડિવિઝન એવી ઇન્સ્ટ્રક્શન છે કે એનો કોમા હે એવું થતું હતું. મલ A અને B એટલું જ થઈ શકે છે. એનો મતલબ કે પહેલા મારે B માં શું લાવવું પડે? 0 0 લાવવું પડે. એટલે મારે શું લખવું પડે? મૂવ B, 0 0 H. એટલે કે 0 0 નંબર ક્યાં આવી ગયો? B માં આવી. હવે હું શું કરીશ? મલ A B. એટલે તમારો એ રજિસ્ટર શું થઈ ગયો? 0 0 થી. એ બધું ના કરવું હોય તો સિમ્પલ ઇન્સ્ટ્રક્શન શું લખી દેવાનું? CLRA. એટલે તમારો આખું એક્યુમ્યુલેટરની બધી વેલ્યુ કેટલી થઈ જશે? 0 0 થઈ. એના પછી શું છે? CPL એટલે કે કોમ્પ્લિમેન્ટ A. કોમ્પ્લિમેન્ટ એટલે કે 0 હોય તો 1 કરી દેવાનું, 1 હોય તો 0. એટલે કે જો A ની વેલ્યુ 0 1 0 1 0 1 0 1 હોય
તમે CPL એ લખશો તો શું થઈ જશે 10101010 એ રજિસ્ટરને આખું શું કરી દેશે કોમ્પ્લિમેન્ટ કરી દેશે. અને ત્રીજું નો, ખાલી શું લખવાનું છે NOP, નો ઓપરેશન. NOP ઇન્સ્ટ્રક્શન નું કામ ક્યાં લાગે? જ્યારે ટાઈમ વેસ્ટ કરવો હોય ત્યાં. ધારો કે મારે 10 સેકન્ડ એની પાસે કશું જ કરાવવું નથી, 10 સેકન્ડ એને કેવું રાખવું છે ફ્રી, કારણ કે મારે એવું ઈચ્છું છે કે મારા મોટર કેટલા સેકન્ડ પછી ચાલુ થવી જોઈએ 10 સેકન્ડ. તો 10 સેકન્ડ સુધી મારે માઇક્રો કંટ્રોલર પાસે કશું કરાવવું નથી, તો એને ઇન્સ્ટ્રક્શન શું આપી દઈશ NOP. NOP એટલે શું થશે? પહેલા ઇન્સ્ટ્રક્શન અંદર આવશે, પછી માઇક્રો કંટ્રોલર એને વાંચશે કે આ તો NOP લખ્યું, તો એની એક મશીન સાયકલ પકડી, એવી રીતે એને શેમાં મૂકી દઈશ એને જે લૂપમાં મૂકી દઈશ. તો નો ઓપરેશનની મદદથી તમે શું પ્રોડ્યુસ કરી શકો છો? ડીલે. જ્યારે ધારો કે આપણે LED વાળો પ્રોગ્રામ લખ્યો તો એની અંદર શું કરીએ છીએ કે ભાઈ LED 1 સેકન્ડ માટે બંધ અને 1 સેકન્ડ માટે ચાલુ રહેવી જોઈએ. તો 1 સેકન્ડ માટે કંઈ નહીં કરવાનું, એ કામ આપણે શેની મદદથી કરી શકીએ? NOP ની મદદથી કરી શકીએ. સોફ્ટવેર ડીલે પ્રોડ્યુસ કરવો હોય ત્યારે. પણ 8051 માં તો સારું છે કે આપણી પાસે 2 ડેડિકેટેડ હાર્ડવેર ટાઈમરની ચિપ છે, તો એની મદદથી આપણે ડીલે પ્રોડ્યુસ કરાવી શકીએ છીએ. અધરવાઇઝ સોફ્ટવેરની મદદથી પણ તમે ડીલે પ્રોડ્યુસ કરાવી શકો છો, જેમાં તમે ઇન્સ્ટ્રક્શન કઈ વાપરશો? NOP. એટલે આજે આપણે એટલે આના પછી એક હજી છે બીટ ઇન્સ્ટ્રક્શન, પણ 5 ને 5 થઈ ગઈ છે તો હું આગળ નથી લેતો, બાકી એ બી નાની છે 10 મિનિટની, પણ એ હવે આપણે આવતીકાલે લેશું. આટલી બધી ઉતાવળ